શું તમે ક્યારેય ઘરે મહારાષ્ટ્રની કોથમરી વડી ટ્રાય કરી છે? ચટણી અથવા તો ચા સાથે કોથમરી વડી ખૂબ જ સરસ લાગે છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રિયંકા. મારી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. અત્યારે ખૂબ જ ભરપૂર માત્રામાં શિયાળો છે, એટલા માટે કોથમરી આવી રહી છે. એકદમ સસ્તી અને ખૂબ જ સારી એવી આવી રહી છે. તો મેં પણ અહીંયા કોથમરી લીધી છે અને 2 થી 3 વખત પાણીથી ધોઈ લઈશું, જેથી એમાં જે કાંઈ કચરો કે ધૂળ હોય ને એ નીકળી જાય. અને હવે એને મોટી મોટી સાઇઝમાં કટિંગ કરી લઈશું. તો મેં અહીંયા બધી જ કોથમરીને કટ કરી લીધી છે. હવે આગળની તૈયારી કરી લઈએ. હવે 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે, એને સૌથી પહેલાં તો ચાળી લઈશું. ચાળવાથી આમાં ચણાના લોટમાં કોઈ પણ પ્રકારના લમ્સ રહેશે નહીં. હવે એક બાઉલ લઈ લઈશું, એમાં બધી જ કોથમરીને એડ કરી દઈશું. એની અંદર બધો ચણાનો લોટ એડ કરી દઈશું. હવે એમાં એડ કરીશું 2 થી 3 ચમચી જેટલો ચોખાનો લોટ. ચોખાનો લોટ એડ કરવાથી ખૂબ જ સરસ એવું બાઇન્ડિંગ આવે છે. હવે એમાં થોડા મસાલા એડ કરી દઈશું. અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી સફેદ તલ. હવે લસણ, જીરું અને મરચાંની ચટણી બનાવી લઈશું. તો મેં અહીંયા 2 તીખા લીલા મરચાં લીધા છે. તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ લીલા મરચાં લઈ શકો છો. લસણ ના ખાતા હો તો એના સ્થાને તમે આદું પણ લઈ શકો છો. એને ખાંડી લઈશું. આવી રીતે પેસ્ટ બનાવવાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ અને ફ્લેવર આવે છે. ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. એને પણ આમાં એડ કરી દઈશું. હવે બિલકુલ ગળામાં ના અટકે એટલા માટે મેં થોડું તેલ એડ કર્યું છે અને અડધી ચમચી જેટલા ખાવાના સોડા એડ કર્યા છે, જેથી કોથમરી વડી એકદમ સોફ્ટ બનશે, બિલકુલ ગળામાં અટકશે નહીં અને એકદમ પોચીરું જેવી બનશે. હવે થોડું થોડું પાણી નાખતા જઈશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા વધારે પડતું ઢીલું આપણે જે બેટર છે ને એને બનાવવાનું નથી, એટલે વધારે પડતું પાણી એડ કરવાનું નથી. થોડું થોડું પાણી એડ કરતા જઈશું. હવે હું આમાં ખટાશ મીઠાશ નાખવાનું બિલકુલ ભૂલી ગઈ છું. તમે પહેલાં પણ નાખી શકો છો. મેં ખટાશ મીઠાશ માટે 1 ચમચી ખાંડ અને અડધું લીંબુ આમાં નાખ્યું છે અને એને પણ હવે સારી રીતે મિક્સ કરી દીધું છે. આમાં ગરમ મસાલો પણ એડ કરી શકો છો. હું નાખવાનું ભૂલી ગઈ છું. હવે અહીંયા એક ડીશ લઈશું અને એને તેલથી ગ્રીસ કરી દઈશું અને એની ઉપર આ બધું બેટર છે ને એને સારી રીતે પાથરી દઈશું. જો તમારા ઘરે નાના બાળકો હોય અને એમને કોથમરી પસંદ ના હોય ને, તો એમને આ કોથમરી વડી જરૂરથી ખવડાવજો. એમને ખબર પણ નહીં પડે કે આમાં કોથમરી છે. એટલી સરસ ટેસ્ટી બને છે. હવે આને સારી રીતે અહીંયા મેં જે ડીશ છે ને એમાં ફેલાવી દીધી છે, એટલે કે બેટરને આવી રીતે ફેલાવી દીધું છે. ઉપરથી મેં તલ સ્પ્રિંકલ કર્યા છે. આ બેટર પાથરતા પહેલાં પણ તમે તલ સ્પ્રિંકલ કરી શકો છો. મેં અહીંયા સ્ટીમ કરવા માટે ઢોકળીઓ લીધો છે. ઢોકળીઓ ના હોય ને તો તમે મોટા તપેલામાં પણ એને સ્ટીમ કરી શકો છો. તો 15 થી 20 મિનિટ સુધી એને સ્ટીમ કરી લઈશું. અને હવે આપણે ચટણી બનાવી લઈએ. તો ચટણી માટે મેં એક આદુનો ટુકડો, 2 લીલા મરચાં, થોડા લીલા ધાણા, 8 થી 10 લસણની કળી, સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, થોડા સિંગદાણા અને અડધા લીંબુનો રસ આમાં નિતારી દઈશું, જેથી ખૂબ જ સરસ એવી આપણી ચટપટી એવી ચટણી બની જશે. થોડું એમાં પાણી એડ કરીશું અને ત્યાર પછી એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી દઈશું. તો આવી ચટણી બની જશે. અને આ ચટણી તમે બીજા કોઈ પણ ફરસાણ સાથે પણ ખાઈ શકો છો, જેમ કે પેટીસ હોય, ગોટા હોય, ઢોકળા, એની સાથે પણ સરસ લાગશે. 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈશું. બિલકુલ અહીંયા છરી છે એમાં ચોટે નહીં એવા થઈ ગયા છે. એને બહાર કાઢી લઈશું. 2 મિનિટ સુધી એમનામ રહેવા દઈશું અને ત્યાર પછી કાપા કરી લઈશું. તો આ કોથમરી વડી છે ને એને આમ નામ એને સેલો ફ્રાય કર્યા વગર પણ તમે ખાઈ શકો છો. ખૂબ જ સરસ એવી લાગે છે ચટણી સાથે. એમનામ જેમ આપણે ઢોકળા બનાવીએ છીએ એમ, પણ ટેસ્ટ બિલકુલ અલગ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે જો આપણી જે આ કોથમરી વડી છે ને એકદમ સોફ્ટ બની છે. તમે આમનામ પણ એને ચટણી સાથે ખાશો ને તો પણ ભાવશે, ચા સાથે પણ ભાવશે. અહીંયા મહારાષ્ટ્રની જેમ હું બનાવી રહી છું, તો એના માટે મેં 2 થી 3 પાવડા જેટલું તેલ છે એને એડ કર્યું છે એક નોનસ્ટિકમાં. તો હવે આ જે કોથમરી વડી છે ને એને આવી રીતે કાઢી લઈશું અને એમાં સેલો ફ્રાય કરી લઈશું. તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. સેલો ફ્રાય કરવાથી બિલકુલ ઓછા તેલમાં એકદમ ક્રિસ્પી બની જશે. તો અહીંયા અંદરથી એકદમ સોફ્ટ છે અને હવે ઉપરથી થોડી ક્રિસ્પી કરવા માટે એને આવી રીતે તેલમાં સેલો ફ્રાય કરી લઈશું. તો ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આ બધી કોથમરીને આવી રીતે સાઈડ ચેન્જ કરતા જઈશું અને એને સેલો ફ્રાય કરી લઈશું. એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય ને ત્યાં સુધી એને સેલો ફ્રાય કરવાની છે. તો એકદમ સરસ એવી ક્રિસ્પી બની જાય ને ત્યાં સુધી એને સેલો ફ્રાય કરી લઈશું. તો હવે એકદમ સરસ એવી ક્રિસ્પી બની ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને સર્વ કરીશું. કોથમરી વડીને ચટણી સાથે, ચા સાથે, ટમેટાના સોસ સાથે પણ સરસ લાગે છે.
તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.